दादी का प्रेम दिख रहा है यहाँ पर मुझे. ઓલું બેવડું ભાઈ બાવની ખુશી બે વસ્તુ ભેગી થઈ. ખુશી અને દુઃખ. દુઃખી વાત. બાવનું દૂધ પીવડાવવાનું લઈ લીધું હોત તો. હું કે મજા આવે. અહીંયા ગટુ ને ગટુનું ફૂયા જોઈ લો કેવા મસ્ત સૂતા છે એક બેડમાં. તો ગઈ હજી ગટુનું ફેસ છે ને આપણે ઘરે જઈને મસ્ત તૈયાર કરીને તમને બધાને સમક્ષ લાવી. અત્યારે ઘડીક અહીંયા આવવાનું મન થાય તો ઘડીક વાં જવાનું મન થાય, ઘડીક અહીંયા આવવાનું મન થાય તો ઘડીક વાં જવાનું મન થાય. હું કરું, હું કન્ફ્યુઝ થયું. એક ખાટલામાં આવી જાવ ને તમે બી જોવું કે તો તે જોયું નથી ને બાવને જોવું કે હમણાં બતાવીશ. આ બાજુ બાવની ફૂયા પણ ઉઠી ગયા હવે. અને સવારે અમે નીકળ્યા ને તો ક્યાં પૂગ્યા ખબર? આપણો ઘરની આગળથી વળાંક આવે ને તો મહાદેવના દર્શન થઈ ગયા. પોઠિયા મહાદેવના. મેડમ આવે ને કહે ને કે દર્શનાબેન હવે તમે બેઠા થઈ જાઓ, પછી બેઠું થવાનું તમારે. કોફી પીવી હતી ને જો લેતો આવ્યો અહીંયાથી. તો બાપ બહુ ભારે લઈ લીધું. મેં તો આ માથાને નવસું ખેંચાતી હતી. આમ ડૂકી કરું તોય ખેંચાય, આમ કરું તોય ખેંચાય. તો કાલના રાતના 2 વાગ્યાની વાત છે તો સતત જાગે છે. કહું કે દર્શના અત્યારે તારી પાસે ટાઈમ હતો હોવાનો તોય તું હોતી નહીં. ઓપરેશન થિયેટરમાંથી બહાર નીકળીએ મનમાં કેવું કેવું બધું આવ્યું હોય. ઘડીક હું નીકળવામાં વાર લાગે ને અંદર ન આવે. અમે છીએ તો ફરી તારી પાસે બસ એ તો આગળ પાછળ છે ઘૂમીશું ને તો યાદ આવે બધું. હજી ઊભું નથી થવું ને સાહેબ આમ કે પછીથી. મારો મગજ એટલો ઓલો થઈ ગયો છે ને વાત પૂછો. મગજને સ્થિર કરતા છે. હું બાવનું દૂધ પીવડાવવાનું લઈ લીધું હોત તો. હું કે મજા આવે. નળી લઈ લેવી દીધી. સ્ટ્રો ખેંચી લેતા. કોફી કોઈ સ્ટ્રો થી ખેંચીને પીધું હોય. ઓનલી ફોર લિક્વિડ. અહીંયા ગટુ ને ગટુનું ફૂયા જોઈ લો કેવા મસ્ત સૂતા છે એક બેડમાં. તો ગઈ હજી ગટુનું ફેસ છે ને આપણે ઘરે જઈને મસ્ત તૈયાર કરીને તમને બધાને સમક્ષ લાવી. આરંભ હોગા હમારા ઓમ નમઃ શિવાય. ગટુન ફૂયા પણ આખી રાત જાગી હતી. અત્યારે ગટુન ફૂયાને સુવાનો વારો આવ્યો છે. ઓ સોરી. અત્યારે ઘડીક અહીંયા આવવાનું મન થાય તો ઘડીક વાં જવાનું મન થાય, ઘડીક અહીંયા આવવાનું મન થાય તો ઘડીક વાં જવાનું મન થાય. હું કરું, હું કન્ફ્યુઝ થયું. એક ખાટલામાં આવી જાવ ને તમે બી જોવું કે તો તે જોયું નથી ને બાવને જોવું કે હમણાં બતાવીશ. ધગે માથું હાથ ધગે सेट गए पार्टी चेंज हो गई. अरे रहने दो, मुंह दिखाई नहीं करनी है दादी अम्मा. मम्मी दादी बनी गया.
મમ્મી દાદી બની ગયા. પેલા ચિંકુની દાદી તો હતા જ, આજે મારા બાવની દાદી પણ બની ગયા. મમ્મી કેવું લાગે તને? આપણું બાવ કેવું છે? ઓહો મમ્મી આ તે પણ ઘોરાડ્યું. ઓહો વાત જવા દેવો બાકી. ઘડીક ટ્રેક્ટર આકે, ઘડીક ખટારો આકે, ઘડીક ટ્રેન આકે, ઘડીક પ્લેન આકે. આ બાજુ બાવની ફૂયા પણ ઉઠી ગયા હવે. અને સવારે અમે નીકળ્યા ને તો ક્યાં પૂગ્યા ખબર? આપણો ઘરની આગળથી વળાંક આવે ને તો મહાદેવના દર્શન થઈ ગયા. પોઠિયા મહાદેવના. મેં કીધું દર્શન, મેં કીધું જો મહાદેવ આપણે મળી ગયા આમાં. તું કઈ ઉપાધિ કરીમાં મહાદેવ જ આવી છે. એ તો ઈ કેતી છોકરી આવી છે, છોકરી આવી છે. એને છોકરી જોતી હતી. એને તૈયાર કરવી હોય, મેકઅપ કરવો હોય, એના જેવા સેમ ટુ સેમ કપડા પહેરવા અરે હોય આજે બેયને. હું આવી ને ત્યાં અહીંયા આપણે કોટ લઈ લે ને, એનો કોટ એનો હે જો આમાં લઈ લે, પહેરી લે. બે મારા જેવડી છોકરીઓ અને બે એના ભેગી એક રીતિ જેવડી છોકરી ને એક ધ્રુવી જેવી, બે ભેગી એક આંગળી પકડી અને બે એવી મસ્તીની અને વાળ તો વાહાથી તું એટલા ને કેવા મસ્તીના પગ બોલાતી ખુલ્લા બે રાખીને જાય. હા તે અસલ લીધો ને ધ્રુવ, જાણે કે તમે ધ્રુવ એની કૃતિ સાથે જતું એના જેવી લાગે. હા છોકરીઓ હંમેશા ક્યુટ જ લાગતી હોય. એવી હતી. વાળ કઈ પણ ને તે ઓલી ધ્રુવીથી આમથી નામ કરતી હતી. હું તો એક તારે એને જ તો ઘડી થયું તો ઓલા બિસાડા એક ડોહો હતો તે ઓલા બે છોકરા નીકળ્યા તે બિસાડા આને કોઈ એક્ટિવા લઈને ઉભો ઉડાડીને નાખતા ગયા. શું લાગતું હતું તને? હું કા પંખાને લકવા થઈ ગયો. હું છે આખી રાત એકલો ફેર્યો. તને શું લાગતું હતું? હું કા કટુડીયો અવાજ કરે એવો. હમણાં ફેર છે એવો જો ફેર્યો ને ચાલુ નથી. પાવર પ્રેસ થતો ઘેરે તું જાય ને મોટા. दादी का प्रेम दिख रहा है यहाँ पर मुझे. ઓલું બેવડું ભાઈ બેસું તું આપણું બહુ રોતું નથી. હજી એને એવી રીતના મહેસૂસ થતું કે હું મારી માની ગોદમાં છું. હજી એને મહેસૂસ તૂટવા દે પછી એનો ઓરિજિનલ કરતો બતાય છે. બાવ જોવું છે એને, એનું બાવ જોવું છે. હવે કેટલીક વાર છે બતાવું નહીં એને એનું બાવ. ખુલ્લા રાખલા પગને દબાવ્યા હતા નાની હતી ખુલ્લા કરી દીધા. તેલ ખાધી સરી ને કાંટા એ મારો થઈ ગયા ખુલ્લા રાખીને. પૂતું કે ઉઠ્યું બેન? તો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ. ગાઈઝ અત્યારે હું બેની ગયા હતા ઘરેથી જમવાનું બનાવી લેતા આવ્યા. અત્યારે ગાઈઝ જો મામા આવ્યા હે. શું કે મામા મજામાં? શું કે બાવ જોયું? આખો લઈ લ્યો. આખો ભેડો તો ખાય છે કોણ? એમ હોય મમ્મીને તો આવડે નહીં. એને જ્યુસ પીવા દે તો બેન, જ્યુસ પીવડાય તો. ના નહીં અહીંથી દઈ દેવા દે આડું.
ગેસ બાવનો રૂમ આ બાજુ ને બાવની મમ્માનો રૂમ આ બાજુ. तो इस साइड बाव को अभी दर्शना के पास लेके आए हैं मम्मा जी. મારા તને બધી જો અમે ત્યાંથી આવીએ આવતા હતા એટલે મોબાઈલનો હમો કરવાની તો આપણે બધું ખાવાનું કીધું, ખીચડી પછી શીકવું પપૈયું કેળા એવું બધી હળવું આપવાનું કીધું, લિક્વિડ. નોર્મલ ખોરાક હતો. જોયા જેવું હોય છે કે આખી હોસ્પિટલમાં એક મચ્છર ના ગયડું ક્યાંય આખી રાતનું. મચ્છર જ નથી અહીં. दुख है ये है सीजरियन का दुख. और एक तरफ खुशी है. खुशी महसूस करे या दुख. સી સેક્શનનું દુઃખ અને બાવની ખુશી બે વસ્તુ ભેગી થઈ. ખુશી અને દુઃખ. દુઃખ એ વાતનું છે કે મારી દર્શનાને સી સેક્શન આવ્યું. સી સેક્શન તો